આજે આણંદ જિલ્લાના આમ આદમી પાર્ટીના આગેવાનો દીપાવલીબેન, મુમતાઝબેન, દીપેશભાઈ શાહ, ખ્યાતિબેન, રાજેશભાઈ, પ્રોફેસર અમિતભાઈ, યુવરાજસિંહ, વિજયસિંહ, હર્ષદભાઈ અને બીજા અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસમાં એમને આવકાર છે અને એ વાતનો આનંદ છે કે આણંદ જિલ્લાના, ગુજરાતના પ્રજાજનો માટે જે પ્રકારે કોંગ્રેસ પાર્ટી એમના હિત માટે, એમના વિકાસ, એમની પ્રગતિ, એમના પ્રશ્નોને વાચા આપવા માટે કાર્યરત છે, ત્યારે આમ આદમી પાર્ટીના આ જ કાર્યકરોમાં એ જ વિચારધારા હતી કે લોકોને કેવી રીતે મદદ કરવું, એમને કેવી રીતે કામમાં આવવું. પણ ગુજરાતના રાજકારણને જ્યાં લાગે વળગે છે ત્યાં એ સ્પષ્ટ દેખાય છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતની પ્રજાને જે અન્યાય અને એના પ્રજા વિરોધી નીતિઓને કારણે જે નુકસાન થઈ રહ્યું છે, ત્યારે સ્વાભાવિક રીતે આમ આદમી પાર્ટી એ ગુજરાતમાં વિકલ્પ બની શકે નહીં. મહાત્મા ગાંધીના ફોટાઓનો પંજાબમાં વિરોધ કરનારા એમના નેતા કેજરીવાલ આ ગાંધીનું ગુજરાત છે, વિચારધારાનું ગુજરાત છે, અને એને લઈને આ કાર્યકરોની લાગણી તો લોકોનું કામ કરવાનું છે. અને એટલા જ માટે એક આશા અને ઉમંગથી કદાચ એ આમ આદમી પાર્ટીમાં એ સમયમાં જોડાયા છે. પણ જ્યારે એમને પણ એમ લાગે કે સાચા અર્થમાં પ્રજાની સેવા કરનારા લોકો જો વિભાજિત થશે તો જે પાર્ટી લોકોના ભાગલા પાડી અને પ્રજા વિરોધી કામ કરી રહી છે એવી ભારતીય જનતા પાર્ટીને બળ મળશે. અને એ સંજોગોમાં એક સાચી વિચારધારા, ગાંધી સરદારની વિચારધારા, એ કોંગ્રેસ પાર્ટી, રાહુલ ગાંધીનું નેતૃત્વ જે આ દેશને માટે લડી રહ્યા છે અને આજના જે પ્રશ્નો છે એ દેશના હોય, રાજ્યના હોય કે આપણા આણંદ જિલ્લાના હોય, એ સામૂહિક રીતે કેવી રીતે સોલ્વ કરવા, મદદરૂપ થવી, પ્રજાની પડખે ઊભી રહી, એટલા માટે આજે કોંગ્રેસમાં જોડાયા છે. માટે એમનું કોંગ્રેસમાં સ્વાગત છે. અમારી આણંદ કોંગ્રેસ સમિતિ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા, અને મારે આપના મીડિયાના માધ્યમ દ્વારા ગુજરાતના સૌ આમ આદમીના કાર્યકરોને વિનંતી છે કે આવો તમે પણ કોંગ્રેસમાં જોડાઓ અને કોંગ્રેસની જે વિચારધારા ગુજરાતની પ્રજાનું ભલું કલ્યાણ કરવા ઈચ્છે છે એ વિચારધારાને મજબૂત કરો. અને એમાં તમારા જે કંઈ જો સૂચનો અને અમારી વિચારધારા જે ગાંધી, સરદાર, નહેરુની વિચારધારા છે એને મજબૂત કરવામાં તમે મદદ કરો. આ સમય એવો છે કે જ્યારે ગુજરાતની પ્રજા ઝંખી રહી છે કે 30 વર્ષના કુશાસન ભારતીય જનતા પાર્ટીના એમાં પરિવર્તન અને બદલાવ આવે, એમાં તમારી શક્તિ કોંગ્રેસની સાથે જોડી પ્રજાના કલ્યાણમાં જોડાવ, એવી આપના માધ્યમ દ્વારા હું વિનંતી